તારીખ 5 જુલાઈ 2025 ના દિવસે અત્યારે આપણે ઉપસ્થિત છે છતરિયાળા ગામ મુકામે. છતરિયાળા એટલે કે ચુડા તાલુકાનું ગામ આવે, જિલ્લો સુરેન્દ્રનગર. રમેશભાઈ ધનજીભાઈ પટેલની વાડીએ રમેશભાઈ ધનજીભાઈ પટેલ આજની તારીખે વિક્રાંતા જીબ્રાનું 15 વીઘાનું વાવેતર કરવા જઈ રહ્યા છે. તો રમેશભાઈની આપણે ઓળખાણ કાઢી અને પછી થોડા પ્રશ્ન કરશું. રમેશભાઈ, મારું નામ રમેશભાઈ ધનજીભાઈ પટેલ, ગામ છતરિયાળા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. રમેશભાઈ, તમારો મોબાઈલ નંબર? 9723396567. તો રમેશભાઈ, આજે આપણે આ વિક્રાંતા જીબ્રાનું કેટલા વીઘાનું વાવેતર ટોટલ તમે કરવા જઈ રહ્યા છો? 15 વીઘાનું. ટોટલ 15 વીઘાનું ડ્રીપ ઉપર અને ખુલ્લામાં વાવેતર કરવા જઈ રહ્યા છે. આ માણસો આજ સોંપતા છે, એ કેટલા માણસો અનુમાન આજ સોંપતા હશે? અંદાજે 29 માણસો આજે રમેશભાઈને અહીંયા સોંપે છે. તો રમેશભાઈને આપણે એટલા પ્રશ્ન કરશું કે રમેશભાઈ, તમને આ વિક્રાંતા જીબ્રામાં જવા માટે પ્રેરણા કેવી રીતે મળી કે 15 વીઘાનું આપણે વાવેતર કરવાનું છે? પ્રેરણામાં તો સાહેબ એવું છે કે બીજું ગયા વર્ષે થોડોક હું હેરાન થયો હતો બીજી વેરાયટી, કારણ કે વાયરસ નો ગયો અને લગભગ આશરે 1.5 લાખ 1 થી 55 આજુબાજુ ખર્ચો કર્યો અને હું એમાં ફેલ ગયો. પછી આ વર્ષે મેં આ મતલબ કે આટલા તમે રિવ્યુ જોયા પહેલા મરચીનું બીજી વેરાયટીનું વાવેતર કરી અને એમાં તમે ફેલ ગયા, 1.5 લાખનો ખર્ચો ચડાવી દીધો તો થઈ નહીં. તો હવે ખેડૂતોને જે તમે પ્રશ્ન કરતા હોય તો જો ખેડૂતોના અભિપ્રાય લીધા એમાં તમારું શું કહેવાનું થાય છે? તમારું ખેડૂતના પ્રમાણે, કારણ કે મોબાઈલ અમુક ખેડૂતને પૂછ્યું આપણે તો ખેડૂત એવું કીધું બીજા કરતાં વેરાયટી સારી આવે. બીજું કે જંગલી વેરાયટી અને વાતાવરણમાં થોડુંક આમ તેમ હોય તો આ વેરાયટીને કંઈ બહુ તકલીફ પડતી નથી. એના હિસાબે આપણે આ વાવેતર શું કે ચોમાસા દરમિયાન વાતાવરણ અનુકૂળ ન હોય તો આ ઉત્પાદન દઈ દે. અનુકૂળ વાતાવરણ આવે ત્યારે ઉત્પાદન દઈ જઈએ. ખેડૂતોના બીજા અભિપ્રાય એ આપણને કે આમાં રોગ જીવાત ઓછું આવે, હવામાન વાયરસ સામે મતલબ કે પ્રતિકારક છે અને ઉત્પાદન સારું આવે. ખેડૂતના અનુભવ ખેડૂતોએ કીધા. પછી ખેડૂતોને જે ફૂકા મરચાની ખેતીમાં તમે જાતા હોય તો ફૂકા મરચાના બાબતમાં ખેડૂતોએ કેવા રિવ્યુ આપ્યા? સૂકા પાવડર બાબતમાં ચંદ્રેશભાઈ આપણે ગોંડલ બાજુના ખેડૂતના અભિપ્રાય લીધા તો એ લોકો એવું કીધું 1 વર્ષ નહીં પણ કદાચ 1.5 વર્ષ સુધી આ મરચું પીળ્યું રહે એમાં પાવડર મરચાનો તો કલર પડતો નથી, તીખાશ જળવાઈ રહે. રમેશભાઈ, આ લીલા મરચાના જે ખેડૂતો વેચવા જતા હોય તો એ લીલા મરચાના વેચાણ કરતા ખેડૂતોનો અભિપ્રાય તમારા કેવા રહ્યા? આમાં ચંદ્રેશભાઈ એવું છે, લીલા મરચામાં તો હિંમતનગર અંકેત પટેલ કરીને એક ભાઈ છે, એને પૂછ્યું તો બહુ મોટું વાવેતર કર્યું છે. પૂછ્યું કે માર્કેટ તો બહુ સારું રહે તો બજારમાં અને ઉત્તરોત્તર વીણી આપવાની ક્ષમતા બહુ સારી. તો મિત્રો, આજ આપણે આટલો વિડીયો પૂરો કરશું અને હવે સમય મળે પાછો રમેશભાઈની વાડીએ થોડા સમય પછી જ્યારે રમેશભાઈ લીલા મરચાની વીણી કરતા હોય છે ત્યારે આપણે પાછો વિડીયો ઉતારવા માટે આવશું. તમે અમારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું પેજ લાઈક કરી દેજો. ઉતરોતા નવા વિક્રાંતા જીબ્રાના વિડીયો જોવા માટે અને યુટ્યુબની અમારી ચેનલ છે વિક્રાંતા સીડ્સ કંપની, એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો રમેશભાઈ, આવડું મોટું સાહસ કરી અને આવડું બધું મરચીનું વાવેતર કરી અને અમારી સાથે જોડાવા બદલ રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.